ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત સ્પોકન ઇંગ્લિશ ક્લાસ એટલે કે જસ્વીની પાઠશાલા ડે નંબર 5 પાંચમા દિવસનો આજનો સાંજના સમયનો રાતના સમયનો વાર્તાલાપ છે. એ વાક્યો કેવી રીતે બોલવા જસ્વી એ વિશે આજે આપણે વાક્યોનું બોલવાનું છે. તો શરૂઆત કરીએ. હેલો જસ્વી. Hi. આર યુ રેડી? Yes, I am ready. પહેલું વાક્ય છે. જો વાક્યની અંદર ભલે પહેલા શરૂઆતમાં ધીમે બોલાય, મતલબ કે પણ વ્યવસ્થિત રીતે બોલવાનું છે કે જેનો ઉચ્ચાર એકદમ ક્લિયર હોવો જોઈએ. પહેલું છે રાત થઈ ગઈ છે. It is night. ઇટ ઇઝ નાઇટ અથવા તો ઇટ ઇઝ નાઇટ ટાઈમ એવું પણ કહી શકાય. ઇટ ઇઝ નાઇટ અથવા તો ઇટ ઇઝ નાઇટ ટાઈમ. અંધારું થઈ ગયું છે. It is dark now. ઇટ ઇઝ ડાર્ક નાઉ. ડાર્ક એટલે અંધારું. અંધારું. ઇટ ઇઝ ડાર્ક Now. નાઉ. અજવાળું થઈ ગયું છે. It is light now. ઇટ ઇઝ લાઇટ નાઉ. લાઇટ એટલે અજવાળું થઈ ગયું છે. ઇટ ઇઝ લાઇટ નાઉ. મોડું થઈ ગયું છે. It's getting late. ઇટ્સ ગેટિંગ Late. લેટ. લેટ એટલે મોડું, અર્લી એટલે વહેલું. When ઇટ્સ ગેટિંગ લેટ. late. ચાલો આગળ જઈએ. સુવાનો સમય થઈ ગયો છે. It's bedtime. ઇટ્સ બેડ ટાઈમ. સુવાનો સમય થઈ ગયો છે. ઇટ્સ Bed બેડ ટાઈમ. ચાલો બ્રશ કરીએ. Let's brush our teeth. લેટ્સ Brush our teeth. ટૂથ હોય તો એક દાંત હોય તો ટૂથ. Tooth. એકથી વધુ દાંત હોય તો teeth. ટીથ. ટૂથનું બહુવચન થાય ટીથ. એટલે ચાલો બ્રશ કરીએ. લેટ્સ બ્રશ અવર ટીથ. ઓકે. ચાલો હાથ મોઢું ધોઈએ. Let's wash our face and hands. લેટ્સ વોશ અવર ફેસ એન્ડ And hands. હેન્ડ્સ. મોટું વાક્ય છે, બરાબર જુઓ. ચાલો હાથ મોઢું ધોઈએ. લેટ્સ વોશ Our face and hands. લેટ્સ વોશ અવર ફેસ And એન્ડ હેન્ડ્સ. hands. બોલો જી. Let's wash our face and hands. ઓકે. ચાલો આગળ વધીએ. ચાલો નાસ્તો કરીએ. Let's have breakfast. લેટ્સ હેવ Breakfast. બ્રેકફાસ્ટ. ચાલો નાસ્તો કરીએ. લેટ્સ હેવ બ્રેકફાસ્ટ. ચાલો તૈયાર થઈએ. Let's get ready. લેટ્સ ગેટ રેડી. ચાલો તૈયાર થઈએ. આપણે માથું મોઢું કરીને તૈયાર થતા હોય ને કપડાં પહેરીને, તો ચાલો તૈયાર થઈએ. લેટ્સ ગેટ રેડી. તમારા કપડાં બદલો. Change your clothes. ચેન્જ યોર Clothes. ક્લોથિસ. તમારા કપડાં બદલો. તમારા કપડાં બદલો. ચેન્જ યોર ક્લોથિસ. Clothes. ઓકે. તમારા બૂટ કાઢો. Take ટેક off your your shoes. ટેક ઓફ એટલે કાઢવાનું. ટેક ઓફ યોર શૂઝ. Shoes. તમારા બૂટ કાઢો. ટેક ઓફ યોર Shoes. તમારો યુનિફોર્મ પહેરો. Wear
Wear. Wear Wear your your- uniform. wear your uniform. Wear your Uniform. તમારો યુનિફોર્મ પહેરો. Wear your uniform. આ શર્ટ બદલી નાખો. Change this shirt. Change this shirt. આ પેન્ટ બદલી નાખો. Change this pant. આ ફ્રોક બદલી નાખો. Change This this frock. change this Frock. એ રીતે. ચાલો, ખૂબ સરસ છે. આગળ વધીએ. વારંવાર આ બધા વાક્યોનું આપણે રિપીટેશન કરતું રહેવું પડે. મમ્મી મને વાર્તા કહો. સાંજે આપણે સૂતા હોય ત્યારે આપણે મમ્મીને કહી મમ્મી મને વાર્તા કહો, તો આપણે કેવી રીતે બોલવું પડે? Mom, tell me a story. મોમ ટેલ મી અ Story. સ્ટોરી. મોમ ટેલ મી અ સ્ટોરી. આગળ ચાલીએ. મમ્મી મને ગીત સંભળાવો. Mom, sing me a song. મોમ સિંગ મી અ Song. મોમ સિંગ મી અ સોંગ. Song. ફરીથી બોલો જી. મમ્મી મને ગીત સંભળાવો. Mom, sing me a song. થોડું જોરથી બોલો તો. મોમ સિંગ મી અ Song. મમ્મી મને આ સમજાવો. Mom, explain this to me. જો મોમ, હું જે રીતે વાક્ય બોલું ને એ રીતે બોલવાનું. મોમ એક્સપ્લેન ધીસ ટુ મી. મોમ Explain this to me. મી. કારણ કે હવે વાક્ય જોડી એક એક શબ્દને બદલે આખું વાક્ય બોલાય એવી પણ ટ્રાય કરવી પડે, અને કેવા લેખાથી બોલાય. મોમ એક્સપ્લેન ધીસ ટુ મી. મોમ એક્સપ્લેન Explain this to me. ઓકે, સરસ. મમ્મી મને મદદ કરો. આપણે લેસન ન આવડતું હોય, દાખલો ગણતા ન આવડતો હોય, આપણા મમ્મીને આપણે એમ કહીએ મમ્મી મને મદદ કરો. Mom, please help me. મોમ પછી જો કોમા મૂકેલો છે. મોમ પ્લીઝ હેલ્પ મી. મોમ Please help me. આ વાર્તા બહુ સરસ છે. This story is very nice. This story is very nice. This story is very Nice. nice. આ વાર્તા બહુ સરસ છે. બોલો જી. This story is very nice. ગુડ. આ પુસ્તક બહુ સારું છે. This book is very good. This book is very Good. good. શાબાશ. આ દ્રશ્ય બહુ સુંદર છે. દ્રશ્યને સીન કહેવામાં આવે. This scene Scene is very beautiful. આ દ્રશ્ય બહુ સુંદર છે. તો this scene is very beautiful. બરોબર. મેઘધનુષ્ય બહુ સુંદર છે. રેનબો ઇઝ વેરી બ્યુટીફુલ. મેઘધનુષ્ય દેખાય ને ચોમાસામાં, એને રેનબો બ્યુટીફુલ. આ દ્રશ્ય બહુ સુંદર છે. ધીસ સીન ઇઝ વેરી બ્યુટીફુલ. વેરી ગુડ. ચાલો આગળ વધીએ. આ વિચાર બહુ સરસ છે. આ This- વિચાર બહુ સરળ છે. This idea is very nice. This idea is Is very very nice. nice. આ બહુ વિચાર છે. This idea is very nice. ચાલો આગળ વધીએ. ચાલો પ્રાર્થના કરીએ. Let's Pray. pray. Let's pray. ચાલો પ્રાર્થના કરીએ. કરીએ. Let's pray. Pray એટલે પ્રાર્થના. Let's pray એટલે પ્રાર્થના. ચાલો ભગવાનને યાદ કરીએ. સુવાટાને આપણે ભગવાનને યાદ કરતા હોય. Let's remember God. God. રિમેમ્બર એટલે યાદ કરવાના. રિમેમ્બર એટલે યાદ કરવાના. લેટ્સ રિમેમ્બર ગોડ. God. ચાલો ભગવાનને યાદ કરીએ. કરીએ.
ચાલો શાંત બેસીએ. Let's sit quietly. ક્વાઇટલી નહીં, ક્વાઇટલી. Quietly. લેટ્સ સીટ Quietly. ક્વાઇટલી. ચાલો શાંતિથી બેસીએ. બેસીએ, શાંતિથી બેસીએ. ખૂબ સરસ છે. ડે ટુ ડે આવી રીતે બોલતા રહેશું એટલી આપણને પ્રેક્ટિસ થતી રહેશે. ચાલો જલ્દી સૂઈ જઈએ. Let's સ્લીપ એટલે સૂઈ જવું. લેટ્સ સ્લીપ ક્વિકલી quickly. એટલે ઝડપથી. ક્વાઇટલી એટલે શાંતિથી, શાંતિથી. અને ક્વિકલી એટલે જલ્દીથી. જલ્દીથી. લેટ્સ સ્લીપ ક્વિકલી. Quickly. લેટ્સ સ્લીપ ક્વિકલી. ચાલો જલ્દીથી સૂઈ સૂઈ જઈએ. જઈએ. તમારી પથારી તૈયાર કરો. Make your bed. મેક યોર બેડ. મેક એટલે બનાવવું, તૈયાર કરવું. મેક યોર બેડ. તમારી પથારી તૈયાર કરો. કરો. તમારું દફતર તૈયાર કરો. Get your bag ready. ગેટ યોર બેગ રેડી. તમારું દફતર તૈયાર કરો. ગેટ યોર બેગ રેડી. સવારે આપણે ભણવા દફતર તૈયાર કરવું પડે ને, જે પીરેલું એના ચોપડે અંદર મૂકવી પડે. તો તમારું દફતર તૈયાર કરો. ગેટ યોર બેગ રેડી. Ready. તમારી ચોપડીઓ ગોઠવો. દફતરની અંદર ચોપડી ગોઠવી પડે. કબાટમાં ચોપડી ગોઠવવાની હોય તો કોઈ એમ કહે કે તમારી ચોપડીઓ ગોઠવો. એરેન્જ યોર બુક્સ. એરેન્જ યોર બુક્સ. એરેન્જ યોર બુક્સ. તમારા રમકડા મૂકી દો. પટની પુટ અવે યોર ટોયસ. Your toys. પીયુટી એટલે પુટ બોલવાનું. શું બોલવાનું? પુટ અવે યોર ટોયસ. Put away your toys. પુટ અવે યોર ટોયસ. Put away your toys. ઓકે, આપણે પ્રોનાઉન્સિએશન સાચા જ બોલવાનું. મને બહુ ઊંઘ આવે છે. I am feeling very sleepy. આઈ એમ ફીલિંગ Very વેરી sleepy. સ્લીપી. મને બહુ ઊંઘ આવે છે. આઈ એમ ફીલિંગ વેરી Sleepy. મને ભૂખ લાગી છે. I am feeling hungry. hungry. અથવા તો આઈ એમ હંગ્રી કહો તો બી ચાલે, પણ મને ભૂખ લાગી છે તો આઈ એમ ફીલિંગ હંગ્રી. મને તરસ લાગી છે. I am feeling thirsty. આઈ એમ ફીલિંગ Thirsty. થર્સ્ટી. મને તરસ લાગી છે. આઈ એમ ફીલિંગ Thirsty. થર્સ્ટી. મને થાક લાગ્યો છે. I am feeling tired. ટાયર્ડ. Tired. ટાયર્ડ. આઈ એમ ફીલિંગ ટાયર્ડ. I am feeling tired. ઓકે. લાઈટ બંધ કરો. Turn off the light. ટર્ન ઓફ ધ Light. લાઈટ એટલે કે લાઈટ બંધ કરો. ટર્ન ઓફ ધ Light. લાઈટ. વેરી નાઇસ. ટીવી બંધ કરો. Turn off the TV. ટર્ન ઓફ ધ ટીવી. પાણીની મોટર હોય તો મોટર બંધ કરો તો ટર્ન ઓફ ધ Motor. બંધ કરો. નળ બંધ કરો. ટર્ન ઓફ ધ Tape. ટેપ. ફરીથી બોલો જી. Turn off the tape. ઓકે. ટર્ન ઓફ ધ ટેપ. ગેસ બંધ કરો. Turn off the stove. સ્ટવ એટલે ગેસ. ગેસનો સ્ટવ હોય ને, ચૂલો, એને સ્ટવ કહેવાય. ટર્ન ઓફ ધ સ્ટવ. Turn off the stove. ટર્ન ઓફ ધ સ્ટવ. Turn off the stove. ઓકે. પંખો ચાલુ કરો. Turn on the fan. ટર્ન ઓન ધ Fan. ટર્ન ઓન ધ Fan. વેરી ગુડ. એસી ચાલુ કરો. Turn
on the AC. ટર્ન ઓન ધ એસી. એર કન્ડિશનને એસી કહેવાય. એસી ચાલુ કરો. ટર્ન ઓન ધ AC. એસી. રેડિયો ચાલુ કરો. Turn on the radio. ટર્ન ઓન ધ Radio. રેડિયો ચાલુ કરો. કરો. ટર્ન ઓન ધ રેડિયો. કમ્પ્યુટર ચાલુ કરો. Turn on the computer. ટર્ન ઓન ધ Computer. કમ્પ્યુટર. વાહ, ખૂબ સરસ. બારી બંધ કરી દો. Close the window. ક્લોઝ ધ વિન્ડો. બારી બંધ કરી દો. ક્લોઝ ધ વિન્ડો. દરવાજો બંધ કરી દો. Close the door. ક્લોઝ ધ ડોર. દરવાજો બંધ કરી Do. ઓકે. તિજોરી બંધ કરી દો. Close the cupboard. ક્લોઝ ધ કપબોર્ડ. તિજોરી બંધ કરી દો. ક્લોઝ ધ કપબોર્ડ. બેગની ચેન બંધ કરી દો. Zip of the bag. ઝીપ ઓફ ધ બેગ. બેગની ચેન બંધ કરી દો. મારો તકિયો ક્યાં છે? Where is my pillow? પીલો. પીલો એટલે તકિયો. ઓશીકું હોય ને એને પીલો કહેવાય. વેર ઇઝ માય પીલો? મારો તકિયો ક્યાં છે? વેર ઇઝ માય પીલો? Where is my pillow? વાહ. મારો બ્લેન્કેટ ક્યાં છે? Where is my blanket? અરે વાહ. વેર ઇઝ માય બ્લેન્કેટ? બરાબર છે. ચાલો આગળ વધીએ. આવી રીતે આપણે એક એક શબ્દને રોજે રોજ 70-80 જેટલા વાક્યોનું વારંવાર પુનરાવર્તન કરતા જશું. આપણને આગળ આવડતું જશે. મારી પાણીની બોટલ ક્યાં છે? Where is my water bottle? મારી પાણીની બોટલ ક્યાં છે? તો શું કહેવાનું? Where is my water bottle? વેર ઇઝ માય વોટર બોટલ? અરે વાહ, ખૂબ સરસ બોલ્યા. મારું રમકડું ક્યાં છે? Where is my toy? વેર ઇઝ માય ટોય? મારું રમકડું ક્યાં છે? આપણે ઘરે પૂછતા હોય ને તો વેર ઇઝ માય ટોય? રમકડું એટલે ટોય. રમકડા હોય તો ટોયસ. ચાદર ઓઢાડો. કવર મી વિથ ધ બેડશીટ. બેડશીટ એટલે ચાદર. ઓછાડવું એને પણ બેડશીટ કહેવાય. આપણે ગાદલા ઉપર ઓછાડતા હોય ને એને પણ બેડશીટ કહેવાય. કવર મી Cover વિથ ધ બેડશીટ. ચાદર ઓઢાડો. મને કપડાં પહેરાવો. help me wear વેર. wear હેલ્પ મી વેર ધ ક્લોથિસ. help me હેલ્પ મી વેર ધ clothes. ક્લોથિસ. વિયર નહીં બોલવાનું, વેર. Wear હેલ્પ મી વેર ધ ક્લોથિસ. clothes. મને તેલ નાખી આપો. Apply oil for me. એપ્લાય ઓલ ફોર મી. આપણે સવારમાં કોક આપણને તેલ નાખી દે ને મમ્મી કે કોઈ, તો એપ્લાય ઓઇલ For ફોર me. મી. મને જમાડી દો. Feed me. મને જમાડી દો. Feed me. ફીડ મી. મને જમાડી દો. આંખો બંધ કરો. Close your eyes. ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરો એટલે ક્લોઝ યોર Eyes. આઈઝ. માથું નમાવો. બો Your head. બો યોર Head. હેડ. માથું નમાવો. હાથ જોડો. આપણે પ્રાર્થના કરતા હોય તો આવી રીતે આમ બે હાથ જોડતા હોય ને, તો હાથ જોડો. Join your hands. જોઈન યોર Hands. હેન્ડ. વાહ. જોઈન યોર Hands. હાથ જોડો. પગ વાળીને બેસો. Sit cross leg. લેગ્ડ. Legged. લેગ્ડ નહીં, લેગ્ડ. Legged. સીટ ક્રોસ લેગ્ડ. પગ વાળીને બેસો. બેસો. સીટ ક્રોસ લેગ્ડ. પગ વાળીને બેસો. શુભ રાત્રિ મમ્મી. Good night mom. શુભ રાત્રિ પપ્પા. Good night dad. ડે.
આવી ગયું. શુભ રાત્રિ દાદા. Good night, Grandpa. ગુડ નાઇટ ગ્રાન્ડપા. શુભ રાત્રિ દાદી. Good night, Grandma. એને ગ્રાન્ડમા કહેવાય. શુભ રાત્રિ દાદી. Daddy. કાલે જલ્દી ઉઠવાનું છે. આ કાયમનું વાક્ય આવે છે સાંજે. એટલે જો હેવ ટુ વેક અપ. વેક અપ એટલે ઉઠવું. હેવ ટુ વેક અપ અર્લી ટુમોરો. અર્લી એટલે વહેલું. વહેલું. ટુમોરો એટલે કાલે. કાલે, આવતીકાલે જલ્દી ઉઠવાનું છે. હેવ ટુ વેક અપ અર્લી ટુમોરો. બરાબર પ્રેક્ટિસ કરો. હેવ ટુ વેક અપ અર્લી ટુમોરો. હેવ ટુ વેક અપ Early tomorrow. વાહ. કાલે શાળાએ જવાનું છે. Have to go to school tomorrow. હેવ ટુ ગો ટુ સ્કૂલ ટુમોરો. હેવ ટુ Go ગો to ટુ સ્કૂલ ટુમોરો. tomorrow. હેવ ટુ ગો ટુ સ્કૂલ Tomorrow. કાલે રજા છે. Tomorrow is a holiday. ટુમોરો ઇઝ અ Holiday. કાલે રજા છે. છે. ટુમોરો ઇઝ અ Holiday. વાહ. કાલે રવિવાર છે. Tomorrow is Sunday. ટુમોરો ઇઝ સન્ડે. કાલે સોમવાર છે. Tomorrow is Monday. કાલે બુધવાર છે. Tomorrow is Wednesday. વેડનસડે. Wednesday. ચાલો. મીઠા સપના જુઓ. Sweet dreams. સ્વીટ ડ્રીમ્સ. મીઠા સપના જુઓ. જુઓ. સ્વીટ Dreams. ડ્રીમ્સ. સારી રીતે સૂઈ જાઓ. Sleep well. સ્લીપ વેલ. સારી રીતે સૂઈ જાઓ. સૂઈ જાઓ. સ્લીપ વેલ. શાંતિથી સૂઈ જાઓ. Sleep perfectfully. પરફેક્ટફુલી નથી, પીસફુલી. Peacefully. પીસફુલી. પીએસઈ. સ્લીપ પીસફુલી. શાંતિથી સૂઈ જાઓ. બરાબર. આનંદથી સૂઈ જાઓ. Sleep happily. સ્લીપ હેપીલી. તમારા દાંત સાફ કરો. Clean your teeth. ક્લીન યોર ટીથ. તમારા દાંત સાફ કરો. ક્લીન યોર ટીથ. તમારા નખ કાપો. Cut your nails. કટ યોર નેલ્સ. તમારા નખ કાપો. તમારા વાળ ઓળો. Comb your hair. કોમ્બ યોર Hair. હેર. તમારા વાળ ઓળો. કોમ્બ યોર Hair. હેર. તમારા કાન સાફ કરો. Clean your ears. ક્લીન યોર ઇયર્સ. શાબાશ. જલ્દી સૂઈ જાઓ. Go to sleep quickly. ગો ટુ સ્લીપ Quickly. શાંત રહો. Be quiet. બી ક્વાઇટ. શાંત રહો. બી Quiet. ક્વાઇટ. ડરશો નહીં. Don't be એફ્રાઇડ. afraid. ડોન્ટ બી Afraid. એફ્રાઇડ. એફ્રાઇડ એટલે ડરશો નહીં. ફિયર એટલે પણ ભય થાય. ડરવા માટે એફ્રાઇડ. ડોન્ટ બી એફ્રાઇડ. ડોન્ટ બી Afraid. ડરશો નહીં. ચિંતા ન કરો. Don't worry. ડોન્ટ વરી. ચિંતા ન કરો. ભગવાન તમારું ભલું કરે. God bless you. ગોડ બ્લેસ યુ. ભગવાન તમારું ભલું કરે. ગોડ બ્લેસ You. યુ. ખુશ રહો. Stay happy. સ્ટે હેપી. ખુશ રહો. તંદુરસ્ત રહો. Stay healthy. સ્ટે હેલ્ધી. હેલ્ધી એટલે તંદુરસ્ત. તંદુરસ્ત. સ્ટે Healthy. હેલ્ધી. હવે આ છેલ્લું વાક્ય છે આજના દિવસનું. સુરક્ષિત રહો. Stay safe. સેફ એટલે સુરક્ષિત. સુરક્ષિત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ડે 5 અહીં પૂરો થાય છે. જે વાક્યો બોલાયેલા છે એનું તમે ફરીથી વારંવાર રિપીટ કરશો તો
તો જ તમારું ઇંગ્લિશ વધુમાં વધુ સુધરતું જશે. ઓકે.